ચાલો, તો આજનો આપણો ટોપિક છે સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપ છે એ આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા છે. બરોબર છે? કેવું હોય છે? તો કે a.bc ગુણ્યા 10 ની ઉપર x ઘાત. આ ટાઈપનું સ્વરૂપ છે એને આપણે કેવું કહેશું? તો કે આ પ્રમાણિત સ્વરૂપ કહેશું. બરોબર છે? કેવું કહેશું? તો કે પ્રમાણિત સ્વરૂપ. હવે પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં જવું હોય તો કેવું હોય? તો કે પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં જવું હોય તો એમાં શૂન્ય આવે. શું આવે? શૂન્ય. દાખલા તરીકે a b c પછી 0 0 0 0 0 0 0 આવું શૂન્યવાળું સ્વરૂપ હોય તો આવા સ્વરૂપને આપણે સંખ્યાનું કયું કહેશું? તો કે સામાન્ય સ્વરૂપ કહેશું. ક્લિયર? તો આપણો ક્વેશ્ચન કંઈક આવો જ છે. પ્રમાણિત સ્વરૂપમાંથી આપણે કયા સ્વરૂપમાં જવાનું છે? સામાન્ય સ્વરૂપમાં જવાનું છે. કઈ રીતે? એક્ઝામ્પલ જોઈએ. પહેલો એક્ઝામ્પલ છે દાખલા તરીકે 3 ગુણ્યા 10 ની 6 ઘાત છે. 3 ગુણ્યા 10 ની 6 ઘાત છે. ઓકે, 3 ગુણ્યા 10 ની 6 ઘાત છે તો આમાં કાંઈ નથી કરવાનું તમારે, સિમ્પલ છે. પહેલાં તો સમજો કે આ 3 ના 3 લખી નાખ્યા, ગુણ્યાના ગુણ્યા કરી નાખ્યા. 10 ની 6 ઘાત એટલે 1 પછી કેટલા મીંડા? 6 મીંડા. 1 પછી કેટલા મીંડા? 6 મીંડા. 1 2 3 4 5 6 એટલે કે આ 10 લાખ થયા. કેટલા થયા? 10 લાખ. 10 લાખ 10 લાખ 10 લાખ આવા આપણે કેટલા કરવાના છે? 3 વાર કરવાના. 10 લાખ ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા? તો કે 30 લાખ થઈ ગયા. કેટલા થઈ ગયા? 30 લાખ થઈ ગયા. તો આ જે આપણું છે એ થઈ ગયું સામાન્ય સ્વરૂપ થઈ ગયું. કેવું થઈ ગયું? સામાન્ય સ્વરૂપ. સિમ્પલ છે, કંઈ નથી. બરાબર છે? હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે તમને આપી દીધું છે 2 ગુણ્યા 10 ની 9 ઘાત. 2 ગુણ્યા 10 ની 9 ઘાત. હવે સિમ્પલ છે, આ પણ સ્ટેપ તમારે ન કરવું હોય તો હું તમને ડાયરેક્ટ કહી દઉં. 2 પછી આપણે કેટલા મીંડા મૂકી દેવાના? 9 શૂન્ય લગાડી દેવાના છે. 2 પછી કેટલા મીંડા લગાડશું? 9 શૂન્ય ડાયરેક્ટ લગાડવાના છે. તો ડાયરેક્ટ આપણો આન્સર આવશે 2 પછી કેટલા શૂન્ય? તો કે 9. 1 2 3 4 5 6 7 8 9. બરાબર? તો આપણે કેટલા મીંડા મૂક્યા? 9 મીંડા મૂકી દીધા છે. તો આપણો આન્સર બની ગયો. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ 5 ગુણ્યા 10 ની 7 ઘાત. તો 5 ગુણ્યા 10 ની 7 ઘાત ઇટ મીન્સ કે 5 પછી 1 2 3 4 5 6 અને કેટલા શૂન્ય આવશે? 7 શૂન્ય આવશે. ક્લિયર? તો આ આપણા પ્રમાણિત સ્વરૂપ છે અને આ શું છે? આપણું સામાન્ય સ્વરૂપ છે. તો પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં કઈ રીતે જવાય એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે આ તો નોર્મલ દાખલા હતા. હવે થોડાક આપણે લેવલવાળા દાખલા જોઈએ. હવે ધારો કે તમને પોઈન્ટમાં ક્વેશ્ચન આપેલો છે. કેમ આપેલો છે? પોઈન્ટમાં. દાખલા તરીકે 3.55 ગુણ્યા 10 ની 4 ઘાત છે. આવો કંઈક ક્વેશ્ચન આપેલો છે. બરાબર છે? તો સૌ પ્રથમ આપણે આમાં પોઈન્ટ રિમૂવ કરવો પડશે, પોઈન્ટને દૂર કરવો પડશે. તો દાખલા તરીકે 3.55 છે એને આપણે 355 લખીએ. 355 લખીએ તો છેદમાં કેટલા લખવા પડે? છેદમાં કેટલા લખવા પડે? તો કે 100 લખવા પડે. કેટલા લખવા પડે? 100. આ કઈ રીતે આવ્યું? તમને કોન્સેપ્ટ ખબર જ છે કે પોઈન્ટ પછી બે આંકડા છે. પોઈન્ટ પછી બે આંકડા છે તો બે આંકડાનું શું બની હશે? શૂન્ય બની હશે. શું બની હશે? શૂન્ય. અને આગળ આપણે શું મૂકી દેવાનું? 1. ક્લિયર? તો આ રીતે આપણે પોઈન્ટ રિમૂવ કરેલો છે. બરાબર? પછી આપણી પાસે 10 ની ઉપર કેટલી ઘાત છે? 4 ઘાત છે. એટલે કે 1 માં કેટલા મીંડા હશે? 1 પછી કેટલા મીંડા હશે? 4 મીંડા હશે. બરાબર? આને 10,000 કહેવાય. ક્લિયર? હવે આપણે છેદ ઉડાડવા જઈએ તો આ 0 આ 0 આ 0 આ 0 ઉડી ગયા. તો 355 ગુણ્યા 100 આપણું અત્યારે શું આવ્યું? તો કે 355 ગુણ્યા 100. તો 355 ગુણ્યા 100 કરવા જઈએ તો કેટલા થઈ જશે? 35500. ખાલી 2 0 છે અહીંયા પાછળ જોડી દેવાના છે. ક્લિયર? તો આ શું બની ગયું? તો કે 35,500. કેટલા બની ગયા? 35,500. આ આપણું થઈ ગયું સામાન્ય સ્વરૂપ. બરાબર? ચાલો હજી એક એક્ઝામ્પલ લઈને જોઈએ. દાખલા તરીકે 7.123 આવું કંઈક આપી દીધું. 7.123 ગુણ્યા 10 ની 7 ઘાત છે. કેટલી ઘાત છે બેટા? 7 ઘાત છે. ઓકે, તો જોઈએ. પહેલી વાત તો એ કે આપણે પોઈન્ટ રિમૂવ કરવો પડશે. એટલે કે 7 1 2 3 અહીંથી આપણે પોઈન્ટ હટાવી દીધો. પોઈન્ટ પછી કેટલા આંકડા? તો કે 1 2 3 આંકડા. પોઈન્ટ પછી કેટલા આંકડા? તો કે 3 આંકડા. 3 આંકડાનું શું બની હશે? 0. અને આગળ શું કહી દઈશું આપણે? 1. એટલે આ કે 1000 થઈ જશે. ક્લિયર?
હવે 10 પછી કેટલા મીંડા? 1 પછી કેટલા મીંડા બેટા? 7 મીંડા છે. તો 1 2 3 4 5 6 અને 7, બરાબર. હવે આપણે જો છેદ ઉડાડવા જઈએ તો 3 મીંડા કપાઈ જશે, 3 મીંડા કપાઈ જશે. ઓકે, તો હવે કેટલા મીંડા વધ્યા? તો કે 4. કેટલા વધ્યા? 4. તો આપણે શું કરવાનું છે? 7 1 2 3 તો લખવાના જ છે, અને પાછળ કેટલા લગાડી દેશું? 4 મીંડા લગાડી દેવાના છે. ક્લિયર? તો આપણે શું થઈ ગયું બેટા? સામાન્ય સ્વરૂપ. રેડી? તો આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં જઈ શકીએ છીએ. હવે તમને એમ થાય કે સર અહીંયા ઘાત છે એ માઇનસમાં આપી દીધી હોય તો એ પણ કઈ રીતે થશે એનું પણ આપણે સમજવાનું છે. ચાલો, હવે માઇનસમાં ઘાત આપી દીધી હોય 4.5 ગુણ્યા 10 ની -3 ઘાત છે. ઓકે, હવે બહુ તમારે ધ્યાન રાખવાનું છે. માઇનસમાં ઘાત હોય ત્યારે ખૂબ સમજવું જરૂરી છે, બરાબર. કઈ રીતે થશે જોઈએ. પહેલાં તો આપણે પોઈન્ટ રિમૂવ કરતા હતા એ રીતે આપણે કરશું. તો કે 45 છેદમાં કેટલા લખશું? પોઈન્ટ પછી એક અંક એટલે એનું શું બની જશે? 0, એટલે કેટલા? 10. ઓકે, હવે 45 ગુણ્યા 10 ની ઉપર -3 છે. કેટલી છે? -3. એ -3 છે એને આપણે પોઝિટિવ કરવી તો એને છેદમાં લઈ પડે. ક્યાં લઈ પડે? છેદમાં. જ્યારે ઋણઘાત આવે ત્યારે એને પોઝિટિવ કરવા માટે અંશમાં હોય તો છેદમાં, અને છેદમાં હોય તો અંશમાં લાવવું પડે. આ એક નિયમ છે. તો આપણે આ 10 ની -3 છે એ ઉપર છે, તો એને આપણે ક્યાં લખશું? નીચે લખશું. 10 ની ઉપર 3. -3 ની બદલે કેવી થઈ જશે? હવે +3 થઈ, કારણ કે અંશમાંથી આપણે ક્યાં લેવા? છેદ. ઉપર કોઈ ન હોય તો કોણ હોય? 1 હોય. એટલો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આ ગુણાકારનો રૂલ્સ છે, બરાબર છે. તો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. તો અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ એટલે 45 એકુ 45, 45 એકુ 45. 10 ની ઉપર અહીં કાંઈ ઘાત ન હોય તો કેટલી હોય બેટા? 1 ઘાત હોય. અહીંયા ટોટલ કેટલી ઘાત છે? 3 ઘાત છે. 2 નો ગુણાકાર થાય તો 10 ની ટોટલ કેટલી ઘાત થઈ જશે? 4 ઘાત થઈ જશે. કેટલી ઘાત થઈ જશે? 4 ઘાત. કારણ કે ત્યાં એક નિયમ લાગુ પડે છે. કયો નિયમ લાગુ પડે છે? તો કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત ઇઝ ઇક્વલ ટુ a ની m પ્લસ n. ઇટ મીન્સ કે આધાર સમાન વચ્ચે ગુણાકાર, તો ઘાતનો શું થશે બેટા? સરવાળો થશે. તો અહીંયા પણ એવું જ છે. 10 ની 1 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત. આધાર સમાન વચ્ચે ગુણાકાર, ઘાતનો શું થશે? સરવાળો, એટલે કે 1 + 3 કેટલા થઈ જશે? 4, જે આપણે ડાયરેક્ટ અહીં લખેલું છે, બરાબર. હવે 45/10 ની 4 ઘાત છે. 45/10 ની 4 ઘાત છે. યાદ રાખજો, અહીંયા ઉપર અંશમાં 4 ઘાત હોય એ વાત અલગ છે, તો ખાલી 0 જોડી દેવાના છે. પણ નીચે 4 ઘાત હોય ત્યારે શું કરવાનું છે? તો જોજો વ્યવસ્થિત. પોઈન્ટ પછી નીચે જો હોય, નીચે 10 ની 4 ઘાત છે, ઇટ મીન્સ કે પોઈન્ટ પછી 4 અંકો બેઠશે. પોઈન્ટ પછી કેટલા અંકો બેઠશે? 4 અંકો બેઠશે, બરાબર છે. આ 4 અંકોમાંથી 2 અંકો કયા છે? તો કે 4 5. કયા છે? 4 5. અને છેલ્લેથી બેસાડવાના છે, તો અહીંયા શું આવશે? 5, પછી 4, પછી આગળ આવશે ખાલી જગ્યા હોય ત્યાં આવશે 0 0, અને પોઈન્ટ પહેલાં પણ એક સંખ્યા ભરી દેવાની, એમાં પણ કોણ આવશે બેટા? 0 આવશે. તો આનો ફાઇનલ આન્સર આવ્યો 0.0045, બરાબર છે. હજી આપણે ઋણ ઘાતવાળા 2 થી 3 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું એટલે તમને વધારે ક્લિયર થાય. તો 1.234 ગુણ્યા 10 ની ઉપર -4 ઘાત છે. કેટલી છે? -4 ઘાત. ચાલો તો જોઈએ. પહેલાં આપણે આને પોઈન્ટ રિમૂવ કરીએ. તો 1 2 3 4, નીચે 1 2 3 0 આવશે. 1 2 3 અને આગળ શું આવશે? 1 ગુણ્યા આ છે 10 ની -4, એને આપણે નીચે લઈ આવશું પ્લસ કરવા માટે, એટલે 10 ની કેટલી થઈ જશે? 4 ઘાત થઈ જશે. ઓકે, હવે ફરી પાછું આપણો એક નિયમ લાગશે. અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે. ઓકે, તો 1 2 3 4 છે એ એક સાથે મલ્ટીપ્લાય થાય તો એને કંઈ ફેર પડવાનો નથી, તો ફરી પાછું આવશે 1 2 3 4 જ આવશે. ઓકે, હવે નીચે અહીંયા ટોટલ કેટલી ઘાત છે બેટા? 1 2 ને 3 મીંડા છે, અને અહીંયા ટોટલ કેટલા મીંડા છે? 4 મીંડા છે. તો 4 ને 3 ટોટલ મીંડા કેટલા? 7 મીંડા થઈ ગયા, એટલે કે 7 ઘાત થઈ ગઈ. કેટલી ઘાત થઈ ગઈ? 7 ઘાત થઈ ગઈ. ઓકે, હવે નીચે જ્યારે 7 ઘાત છે એનો મતલબ એમ કે પોઈન્ટ પછી કેટલા નંબર બેઠશે? પોઈન્ટ પછી કેટલા નંબર બેઠશે? 7 નંબર બેઠશે. એટલે આપણે 7 સીટ બનાવવાની છે. 1 2 3 4 5 6 અને 7. જ્યારે નંબર ભરવાનો વારો આવે ત્યારે હંમેશા લાસ્ટમાંથી ચાલુ કરો. ઓકે, તો અહીંયા 4, પછી 3, પછી 2, પછી 1, પછી બાકીની સીટમાં બધામાં કોણ બેઠશે? 0 0 0 0. તો આપણે ફાઇનલ આન્સર શું આવ્યો? 0.000123 4. ક્લિયર? આ રીતે તમારે
ઋણ ઘાતવાળા દાખલા કરવાના છે. ચાલો લાસ્ટ એક્ઝામ્પલ છે 3.5 ગુણ્યા 10 ની ઉપર -6. બરાબર. ચાલો તો પહેલાં આપણે પોઈન્ટ રિમૂવ કરીએ તો કેટલું થશે 35 છેદમાં પોઈન્ટ પછી 1 આખો એટલે કે 10. ઓકે, 10 ની ઉપર -6 છે એને પોઝિટિવ બનાવવા માટે આપણે ક્યાં લખશું નીચે અને આપણે 10 ની 6 ઘાત લખશું. બરાબર. હવે રૂલ્સ છે અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે. 35 એકુ 35. 10 ની ઉપર અહીં કાંઈ ન હોય તો કેટલા હોય બેટા 1. અહીંયા કેટલા છે 6. 10 ની 1 અને 10 ની 6 ટોટલ કેટલા 10 ની 7. ઉપરની જેમ જ અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા અંકો આવશે 7. 1 2 3 4 5 6 અને 7 અંકો આવશે. ઓકે, ચાલો છેલ્લેથી ભરવાનું ચાલુ કરીએ. છેલ્લેથી કોણ બેઠશે બેટા તો પહેલાં કોણ આવશે 5, પછી કોણ આવશે 3, પછી બાકીની બધી જ સીટોમાં પણ બેઠશે 0 0 0 0 0 અને અહીંયા પણ કોણ આવશે 0 આવશે. ઓકે, તો આ થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપ. ક્લિયર. હવે કેટલાક દાખલા હું તમને પ્રેક્ટિસ માટે આપું છું જે તમારે પ્રેક્ટિસ કરવાના છે. ચાલો તો આ બધા દાખલા છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. બરાબર. અને તમારો આન્સર છે એ તમારે કેમાં આપવાનો છે કોમેન્ટમાં આપવાનો છે. ક્લિયર.